સૂત્રાપાડા તાલુકાના મટાણા ગામ ખાતે આવેલા પાગેશ્વરી આશ્રમ ખાતે ગુરુ દલપતરામ બાપા શિષ્ય કરસનદાસ બાપુ ઉપવાસીના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું મહાભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી શ્રી 1008 મહામંગલેશ્વર રત્નેશ્વરી દેવીના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે। ત્યારે આજે ત્રીજા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી। આજે ત્રીજા દિવસે શ્રી શ્રી મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। તો કથા વાચકના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોએ 7 દિવસીય ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે। તો 7 દિવસીય કથાના ભાગરૂપે આશ્રમ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા, ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજરોજ ત્રીજા દિવસે બુધવારનો દિવસ હોય ત્યારે કથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। અબ્દુલ ગાંચી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉના।